પરસેવે રેપઝેપ થવા માટે તૈયાર રહેજો. આજથી ઉનાળાની શરૂઆત થયાનો હવામાન વિભાગનો દાવો. ત્રીજા સપ્તાહથી પડશે કાળઝાળ ગરમી. અમદાવાદમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો. શરદી, ખાંસી, ઉધરસના કેસમાં જબરજસ્ત ઉછાળો. વાયરલ દર્દીઓથી ઉભરાઈ ખાનગી અને સરકારી હોસ્પિટલ. ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં બરેલી નજીક અકસ્માત નડ્યો. 2 યુવકના મોત, 3ની ગંભીર હાલત. પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા. અમદાવાદના ઓઢવમાં સનસનીખેજ ઘટના. ઘરમાં સૂતા 3 વ્યક્તિ પર એક શખ્સ કેમિકલ ફેંકી ગયો. 1 વ્યક્તિનું મોત, 2 લોકો તાજા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. આરટીઆઈના નામે સુરતમાં ફરી તોડકાંડનો પર્દાફાશ. 2 શખ્સ સામે ગુનો દાખલ. અન્ય 1ની પાસા હેઠળ અટકાયત. આરટીઆઈની આડમાં બિલ્ડર પાસે માંગતા હતા ખંડરી.